નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વર્ષની અંદર। આપણો પહેલો જ વિડીયો આવી રહ્યો છે અને પહેલો જ વિડીયો આપણે એક ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર જે ટ્રેન્ડિંગમાં ઇમેજ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયાના અલગ અલગ ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર જે અલગ અલગ આવી રીતના ઇમેજ છે જે અત્યારે બધા બનાવી રહ્યા છે। રેડી, તો તમારા પણ આ બધા ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર આજે આપણે તમને ઇમેજ છે તો બનાવતા શીખવાડશું। આની અંદર તમારે જેટલા પણ પ્રોબ્લેમ આવ્યા હશે બીજા વિડીયો જોઈ તમે બનાવવાની શરૂઆત કરી હશે, પરંતુ આજનો વિડીયો આપણે જોશો તો તમને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તો મળી જશે અને સાથે આપણે તમને એકદમ સરળ રીતે છે આવા ઇમેજ છે બનાવતા શીખવાડી દઈશું। તમારા નામની સાથે આ રીતના તમારા ઇમેજ છે તમે સોશિયલ મીડિયાના અલગ અલગ જે પણ તમારા વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાના બનાવો હોય તો બધાના તમે બનાવી શકશો। તો બસ વિડીયોને થોડુંક ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ જોજો અને સાથે સાથે કરતા જજો એટલે તમને કાંઈ પણ એરર અને પ્રોબ્લેમ નહીં આવે। અને કાંઈ પણ એરર કે પ્રોબ્લેમ તમારે આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે તેનું પૂરેપૂરું સોલ્યુશન કરવાની પૂરેપૂરી કોશિશ કરી આપીશું। રેડી, આની માટે આપણે જે પણ વેબસાઇટ યુઝ કરવાની છે, એપ્લિકેશન યુઝ કરવાની, જે પ્રોમ્પ્ટ યુઝ કરવાનું છે તે બધું તમને ટેલિગ્રામની અંદર પણ મળી જશે અને આપણે જે વેબસાઇટ છે તેની અંદર પણ તમને મળી જશે। રેડી, તો આના માટે છે આપણે એક એપ્લિકેશનની સૌપ્રથમ જરૂર પડશે જે બિંગ એપ્લિકેશન છે અને આની અંદર આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ પણ બનાવવાનું રહેશે। તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું, કેમ ગૂગલની જેમ તમને સાવ સરળ સિમ્પલ તમે નહીં બનાવી શકો, તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું થોડુંક મુશ્કેલ છે, પરંતુ તેને પણ આપણે અહીંયા આગળ આપણે એડ કરીને તમને બતાવીશું। તમારી સામે આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવશું અને ત્યાર પછી તેની અંદર તમને આપણે છે આ રીતે ઇમેજ છે તો બનાવતા શીખડાવશું। જેથી તો જેના પણ માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે બનાવતા નથી આવડતું તે મિત્રો પણ આ વિડીયોને જોઈને માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવતા પણ તમે શીખી શકશો, કેમ કે આ ઇમેજ બનાવવા માટે તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું કમ્પલસરી છે। રેડી, તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, એક એપ્લિકેશન છે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। એપ્લિકેશનનું નામ છે બિંગ એઆઈ। એના માટે તમારે આવી જવાનું છે પ્લે સ્ટોરની અંદર। આ પ્લે સ્ટોરની અંદર આવી અને જે સર્ચનું આઇકન છે ત્યાં આગળ તમારે ક્લિક કરી આગળ લખી દેવાનું છે બિંગ। રેડી, આટલું તમે લખશો બિંગ એટલે તમારી પાસે નીચે આ એપ આવી જશે, જો લખ્યું છે બિંગ સેટ વિથ એઆઈ એન્ડ જીપીટી। રેડી, તો આ જે એપ્લિકેશન છે આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। આની અંદર આપણે ઇમેજ પણ બનાવવાના છીએ અને આની અંદર આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ પણ બનાવતા શીખીશું। તો આ એપ્લિકેશનને સૌપ્રથમ ઇન્સ્ટોલ કરી લો, ત્યાર પછી આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તે બનાવતા તમને શીખડાવીએ। રેડી, તો બધાને ઇન્સ્ટોલ કરી અને એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જ્યારે એપ્લિકેશનને ઓપન કરશો તો તમારી પાસે છે એપ્લિકેશન ઓપન થઈને આવશે। હવે જે આપણે એક પાર્ટ 2 શરૂ કરીએ છીએ કે આની અંદર માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ તમારે કઈ રીતે બનાવવાનું છે। તો માઇક્રોસોફ્ટનું જે અકાઉન્ટ બનાવવાનું છે એના માટે તમારે માઇક્રોસોફ્ટ એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને નીચે આગળ લખેલું આવશે ગેટ સ્ટાર્ટર, એના પર ક્લિક કરી દો। ગેટ સ્ટાર્ટર પર ક્લિક કર્યા પછી તમને આગળ નીચે હોમ લખેલું દેખાડ્યું છે, એને હોમ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। રેડી, હોમ ઉપર તમે ક્લિક કરો એટલે ઉપર પ્રોફાઇલનું ઓપ્શન આવશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું અને પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ લખ્યું છે ટેપ ટુ સાઇન ઇન, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। રેડી, તો જે સાથે જોતા જજો એટલે તમને કાંઈ પણ એરર ના આવે। હવે આગળ તમને બે ઓપ્શન મળશે, માઇક્રોસોફ્ટ અકાઉન્ટ અને વર્ક ટુ સ્કૂલ। તો આપણે જે વર્ક ટુ સ્કૂલ છે એના ઉપર ક્લિક નથી કરવાનું। ઉપર જે લખેલું આવી રહ્યું છે બિંગ એઆઈ માઇક્રોસોફ્ટ અકાઉન્ટ, આપણે એના પર ક્લિક કરીશું માઇક્રોસોફ્ટ અકાઉન્ટ। રેડી, એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે। નીચે તમને બ્લુ કલરમાં લખેલું દેખાડ્યું છે ક્રિએટ વન। રેડી, જો નીચે લખ્યું છે ક્રિએટ વન એના પર ક્લિક કરજો। ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે છે તે ખુલીને આવશે। અહીંયા આગળ આપણે જે આ જે રીતે ગૂગલની અંદર અકાઉન્ટ બનાવ્યું છે તે જ રીતે આપણે અહીંયા આગળ બનાવવાનું છે। અહીંયા આગળ તમારે એક ઈમેલ આપવાની છે, જે ઈમેલ ઉપર તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું હોય તે, જેમ કે હું અહીંયા આગળ મારી ઈમેલ છે તેને એડ કરું છું, તો આ રીતે તમારે પણ ઈમેલ એડ કરવાનું છે। નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા આગળ તમારે એક પાસપોર્ટ બનાવવાનો છે। આ પાસપોર્ટ તમારે યાદ પણ રાખવાનો છે, ગમે જ્યારે તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ ઓપન કરવું હોય તો આ પાસપોર્ટની તમારે જરૂર પડશે। એટલા માટે તમે જે પણ પાસપોર્ટ બનાવો તેને લખી અને સ્ક્રીનશોટ લઈને રાખી દેજો। રેડી, પાસપોર્ટ તમારે આગળ બનાવવાનો છે। પાસપોર્ટ તમારે કઈ રીતે બનાવો, રેડી, ત્યાં તમને ન આવડતું તો કમેન્ટ કરજો, આપણે તમને કમેન્ટમાં બતાવી દઈશું। હવે અહીંયા આગળ ઉપર નામ લખવાનું છે, નીચે તમારા સરનેમ લખવાનું છે અલ્પેશ મીઠાપરા, આ તમે લખી દીધું અને નેક્સ્ટના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી આ તમારી પાસે ઓપ્શન આવશે ઇન્ડિયા, નીચે તમારે જન્મ તારીખ નાખવાનું આવશે। અહીંયા આગળ તમારે જે પણ જન્મ તારીખ છે તે તમારો મહિનો, તારીખ અને યર આટલું તમારે લખી અને નેક્સ્ટના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે। રેડી, આ પ્રમાણે તમારી પાસે લખાઈને આવી જશે। હવે અહીંયા આગળ તમારે જો વેરીફાઈ ઈમેલનો ઓપ્શન આવશે। હવે આપણે જે ઈમેલ આઈડી આપી હતી તે ઈમેલની અંદર આપણે એક મેલ આવશે, તો શું કરવાનું છે, આપણું જે ઈમેલ છે તેને ઓપન કરી લેવાનું છે અને તે ઈમેલની અંદર જે આપણે ઈમેલ નાખ્યું હોય તે ઈમેલ તમારે આગળ ઉપર સાઇનિંગ છે તે પણ તમારે ચેક કરી લેવાનું। તો સાઇનિંગ હશે એટલે તેની અંદર તમને ઉપર જે માઇક્રોસોફ્ટ વેરિફિકેશનનું આ રીતે ઈમેલ તમને દેખાય છે, આ ઈમેલને તમારે ઓપન કરવાનું રહેશે। ઠીક, ફર્સ્ટમાં તમને પહેલા નંબર દેખાય છે, જો માઇક્રોસોફ્ટ અકાઉન્ટ ટીમ લખેલું આવશે એના પર તમે ક્લિક કરજો। ક્લિક કરશો એટલે આ ઈમેલ ઓપન થઈને આવશે। ઈમેલની અંદર તમને 4 આંકડાનો એક પાસપોર્ટ છે તે જોવા મળે છે, 6 આંકડાનો પાસપોર્ટ છે જોવા મળશે। નીચે તમને આગળ જો દેખાડ્યું છે 522500, આ અહીંથી તમારે એને કોપી કરી લેવાનું છે અથવા યાદ રાખી લેવાનું છે। રેડી, તો આપણે અહીંયાથી આ કોપી કરી લીધો છે। હવે કોપી કરી અને આવી જવાનું છે પાછું આપણે અહીંયા આગળ
આગળ જે લખ્યું છે એન્ટર કોડ એના ઉપર તમારે ક્લિક કરી અને આગળ કોડ છે તેને પેસ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. રેડી. નેક્સ્ટ કરશો એટલે આ પ્રમાણે તમારા પાસે માઇક્રોસોફ્ટનું જે એકાઉન્ટ છે તે બનીને કમ્પ્લીટ નથી થયું, પણ થોડુંક આપણે પ્રોસેસ છે તે પૂરી થઈ ગઈ. હવે અહીં આગળ તમારે મેન જે પ્રોબ્લેમ આવશે, જે બધાને અહીંયાથી આગળ જે પઝલ સોલ્વ કરવામાં આવશે તે સોલ્વ નથી થતી, રેડી, જેના કારણે તમારું અકાઉન્ટ નથી બનતું. તો અહીંયાથી આપણે નેક્સ્ટ આઇકન પર ક્લિક કરશો, રેડી. આને તમને હું સોલ્યુશન આપું છું. તમને જે હાથ દેખાય છે તેનું ડાયરેક્શન તમે જોઈ શકો કઈ સાઈડમાં છે, તે સાઈડમાં તમારા કારને રાખવાની છે, રેડી. તો આ બાજુની સાઈડમાં હાથ છે તો આપણે કારને આ બાજુ લઈ જવાનું છે, રેડી. જોઈ શકો છો આ બે સાઈડ એક સેમ થવી જોઈએ, બે હાથ પણ આ સાઈડ છે, કાર પણ આ સાઈડમાં છે, રેડી. તો આ રીતે તમારે એક હવે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું, રેડી. તો આપણું એક અહીં આગળ ડન થયું. આ રીતે તમારે 3 ઇમેજ આવશે. જોજો હાથ કઈ બાજુ છે અને કારને આપણે કઈ બાજુ લઈ જવાનું છે. તો આપણે આને ફેરવવી પડશે. તો નીચે જે એરો છે આપણે એના પર ક્લિક કરીશું. આ એરો ઉપર આપણે ક્લિક કરીશું તો આપણી કારની સાઈડ સેમ થઈ ગઈ છે, જોઈ શકો આ પ્રમાણે, રેડી. તો આ પ્રમાણે તમારા જે ઇમેજ છે તેને સાઈઝ છે તેને એક સરખી રાખવાની છે, રેડી. તેનું ડાયરેક્શન એક સરખું રાખવાનું છે. ત્યાર પછી જો આ બાજુ આવ્યો છે તો આપણે કારને ફેરવવી પડશે. નીચે તમને બે જે તીર છે ત્યાંથી તમે આ કાર છે તેની સાઈઝ છે આગળ પાછી કરી શકશો, દિશા ચેન્જ કરી શકશો, રેડી. જોઈ શકો છો જે પ્રમાણે હાથ છે તે પ્રમાણે આપણી કાર છે, રેડી. તો તમારી સામે આપણે અકાઉન્ટ બનાવીને કમ્પ્લીટ વેરિફિકેશન કર્યું છે, રેડી. જે આ તમને જે પણ પઝલમાં સોલ્વ કરવામાં પ્રોબ્લેમ આવશે તે આ તમારી સિમ્પલ રીત છે. જે પ્રમાણે હાથનું ડાયરેક્શન હોય તે પ્રમાણે તમારે જે ઇમેજ આવી રહ્યો છે તેનું ડાયરેક્શન તમારે રાખવાનું છે, એટલે તમારું અકાઉન્ટ છે બસ 2 સેકન્ડની અંદર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને એકવાર તમે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવી લેશો ત્યાર પછી તમારે જેટલા પણ ઇમેજ બનાવવા હોય તો બધા ઇમેજ તમે અહીંથી બનાવી શકશો, રેડી. તો માઇક્રોસોફ્ટ અકાઉન્ટનો આપણો પહેલો ભાગ છે અહીંથી પૂરો થયો છે. આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ તમને સાવ ઇઝી રીતે બનાવતા શીખવાડી દીધું છે. પણ છતાં પણ તમને કોઈ પણ એરર આવતી હોય, પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરજો. આપણે ટેલિગ્રામ, ઇન્સ્ટાની અંદર સ્ક્રીનશોટ મોકલજો. આપણે તમને પૂરું સોલ્યુશન કરવાની કોશિશ કરી આપશે, રેડી. આપણું અકાઉન્ટ આગળ સાઇનિંગ થઈ ગયું છે. હવે શું કરવાનું છે, હવે આપણે અહીં આગળ જરૂર પડશે પ્રોમ્પ્ટ અને એક લિંકની, રેડી. તો તેના માટે આના માટે આપણે જેટલું પણ મટીરિયલ છે ટેલિગ્રામની અંદર આપ્યું છે. ટેલિગ્રામની અંદર શું છે કે તમે 1 થી 2 દિવસ સુધી તમને ત્યાં આગળ મેસેજ રહેશે, ત્યાર પછી તે મેસેજ જૂનો થાય એટલે ઉપર વ્યૂ જશે, તમને નહીં મળે. એના માટે તમારે શું કરવાનું છે, ગૂગલની અંદર આવી જવાનું છે, લખવાનું છે અલ્પેશ ક્રિએશન. ત્યાં આગળ તમે લાઈફ ટાઈમ ગમે ત્યારે સર્ચ કરીને તમે આવી શકો છો અને અહીંથી પ્રોમ્પ્ટ અને વેબસાઇટની લિંક લઈ શકશો. અલ્પેશ ક્રિએશન લખી સર્ચ કરશો ને તમને આજે સાઇટ મળી જશે. આના પર તમારે ક્લિક કરવાનું છે. આપણે થોડુંક ફાસ્ટ સ્પીડમાં આપણે અહીંથી બતાવી દઈશું. આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો રહેશે. કોડ છે 0844, રેડી. 0844 તમે ગમે ત્યારે આપણે સાઇટ ઉપર આવી અને 0844 લખશો એટલે આ પોસ્ટ આવશે ને આ પોસ્ટની અંદરથી તમે ગમે ત્યારે આ પ્રોમ્પ્ટ છે તેને તમે અહીંથી કોપી કરી શકશો, રેડી. આથી તમારા જે પોસ્ટ છે આને ઓપન કરી લેવાનું છે. આપણે ગુજરાતીમાં લખીને રાખ્યું છે. પોસ્ટની અંદર તમે નીચે આવશો ને તો તમને અહીંયા ગુજરાતીમાં લખેલું જોવા મળે છે, રેડી. જ્યાં આગળ જો લખ્યું છે આ પ્રોમ્પ્ટને કોપી કરો, રેડી. તો અહીં તમારે શું કરવાનું છે, આ પ્રોમ્પ્ટ આપણે હમણાં આગળ જરૂર પડશે અને ત્યાર પછી એ ઇમેજની લિંક છે, રેડી. આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બની ગયું છે. હવે તમારે શું કરવાનું છે, આ જે લિંક છે આ લિંકને તમારે અહીંયાથી તમે ડાયરેક્ટ ઓપન ન કરી શકો તો શું કરશો, અહીંથી તમારે અહીંથી લિંકને કોપી કરી લેવાની છે, રેડી. આગળ લખેલું આવશે કોપી લિંક એડ્રેસ. અહીંથી આપણે લિંકને કોપી કરી લઈશું અને આપણે હવે જે આપણે બિંગ AI આપણું જેને અકાઉન્ટ બનાવ્યું છે તો આપણે આને ઓપન કરી લઈશું. અને અહીંયા આગળ આવી અને તમારા જે લિંક છે તેને પેસ્ટ કરી દેવાની છે બિંગમાં, રેડી. ઉપર તમને બિંગ સર્ચનું આઇકન મળી જાય. આની અંદર આવી અને તમારા જે લિંક છે આને તમારે અહીંથી પેસ્ટ કરવાની છે એટલે તમારી પાસે છે આ રીતનું જે સાઇટ છે તે ખુલીને આવી જશે, રેડી. ત્યાં આગળ આવી અને તમારા લિંકને અહીંથી પેસ્ટ કરી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમે સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તમારી પાસે છે આ રીતનું જે આઇકન ખુલીને આવી ગયું છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ તમને જે ઉપર દેખાઈ રહ્યું છે ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ બિંગ, આના પર ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે તમારી પાસે આ સાઇટ છે તે આ પ્રમાણે ખુલીને આવી જશે. હવે અહીંયા આગળ આપણે જે પ્રોમ્પ્ટ નાખવાનું છે તે અહીંયા આગળ નાખવાનું આવી જશે. તો પ્રોમ્પ્ટ નાખવા માટે તમારે શું કરવાનું છે, આજે આપણે આઇકન આવી રહ્યું છે અને આ બોક્સની અંદર આપણે પ્રોમ્પ્ટ એડ કરીશું. તો પ્રોમ્પ્ટ એડ કરવા માટે તમારે આવી જવાનું છે અહીંયા આગળ લખેલું છે આપણે પ્રોમ્પ્ટ કોપી કરો. અહીંયાથી આપણે પ્રોમ્પ્ટ કોપી કરવાનું છે અને તેની અંદર જે પણ નામ ચેન્જીસ કરવાનું છે તે પણ આપણે અહીંયાથી નામ પણ ચેન્જીસ કરીશું. તો આજે લખ્યું છે આજે ક્રિએટ, અહીંયાથી આજે આખો પેરેગ્રાફ છે તમારે આને આખો કોપી કરી લેવાનો છે, રેડી. અહીંયાથી લઈ અને અહીંયા સુધી કોપી થઈ ગયો. હવે અહીંયાથી આવી જવાનું છે આપણે પાછું અહીંયાથી બિંગની અંદર આ જે બોક્સ છે આપણે ઉપર દેખાઈ રહ્યું છે આની અંદર આપણે ક્લિક કરીશું અને આગળ પેસ્ટ કરવાનું છે. તો અહીંયાથી આપણે આખો પેરેગ્રાફ પેસ્ટ કરી દીધો. હવે અહીંયા આગળ તમારે થોડુંક ચેન્જીસ કરવાનું છે. શું કરવાનું છે, જે ઉપરથી તમે અહીંયાથી કરશો તો અહીંયા આગળ તમે આવશો તો તમને એક લખેલું જોવા મળશે જો અહીંયા આગળ યુટ્યુબ લખ્યું છે. હવે યુટ્યુબનો તમારે ઇમેજ બનાવશો તો યુટ્યુબ લખી શકો અને યુટ્યુબનો ઇન્સ્ટાગ્રામ તમારે બનાવશો તો આ યુટ્યુબની જગ્યાએ તમે આગળ ઇન્સ્ટાગ્રામ એડ કરી શકો. ત્યાર પછી ઉપરની તરફ કરી તમે નીચે આવશો એટલે તમારે અહીંયા આગળ તમારું નામ લખવાનું આવશે. અહીંયા લખ્યું છે યુઝર નેમ અલ્પેશ ક્રિએશન. હવે અહીંયા આગળ તમારે શું યુઝર નેમ આપવાનું છે, ઇન્સ્ટાની તમે બનાવો તો ઇન્સ્ટાની તમારી જે પણ આઈડી હોય તે, રેડી. જેમ કે અહીંયાથી આપણે લખીએ છીએ પરેશ, તો કોઈ પણ તમારી આઈડી હોય તે તમારે નામ લખવાનું છે પરેશ. વચમાં તમારે કંઈ એરો આવતો હોય તો એરો પણ એ પ્રમાણે તમારે એડ કરવાનો.
ક્રિએશન 4 રેડી। આ રીતે આપણે આઈડી લખી છે, આ આઈડીનું યુઝર નેમ છે આપણું આગળ લખાઈને આવશે। તો શું બે વસ્તુ ચેન્જ કરવાની છે, આજે યુટ્યુબ લખ્યું છે એની જગ્યાએ ઇન્સ્ટા કરી દેવાનું, તો આપણે યુટ્યુબની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ કરી દઈશું। અહીંયા આગળ આપણે ઇન્સ્ટાગ્રામ આટલું તમારે લખવું પડશે, બાકી બધું સેમ રહેશે। ઇન્સ્ટાગ્રામ લખી દીધું, અહીંયા આગળ નીચે આપણે યુઝર નેમમાં આઈડી આપી દીધી અને હવે નીચે લખેલું આવશે ક્રિએટ, રેડી। માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવ્યા પછી તમારે આ વસ્તુ કરવાની છે, અને તમારે પાછું અકાઉન્ટ બનાવવાનું ઓપ્શન આવશે। અહીંયા આગળ તમને લખેલું દેખાડે છે 15, ત્યાંથી તમે 15 ઇમેજ છે ડેઇલી બનાવી શકશો, રેડી। અહીંયા ક્રેડિટ આપણને મળે છે, બાકી જે પેડ છે। તો અહીંથી આપણે જેવું આગળ ક્લિક કરીશું થોડીક વારની અંદર જે આપણા ઇમેજ છે તો બનીને આવશે। આપણી પાસે 4 ઇમેજ છે અલગ અલગ બનીને આવશે, રેડી। તેમાંથી આપણે જે ઇમેજ પસંદ આવે તેને આપણે સેવ કરી શકશું। તો આ પ્રમાણે તમે માઇક્રોસોફ્ટની અંદર આવી આ પ્રોમ્પ્ટ એડ કરી અને આ રીતે તમે બનાવી શકશો, રેડી। તો જો આપણી પાસે ઇમેજ આવી ગયા છે, રેડી। હવે શું કરવું, તમને જે ઇમેજ પસંદ આવે છે આ 4 ઇમેજમાંથી તેના પર તમારે ક્લિક કરવાનું છે। આપણે આના પર ક્લિક કર્યું, આ ઇમેજ આપણી પાસે ખુલીને આવી ગયો છે, રેડી। અહીંયા આગળ તમને 3 ટપકા મળશે, એના પર ક્લિક કરી અને તમે જે લખ્યું છે ડાઉનલોડ, આના પર ક્લિક કરી અને તમે સેવ કરી શકશો, રેડી। હવે અહીંથી તમે આ બીજો ઇમેજ છે આની અંદર આવી રીતે કરશો, તમારો બીજો ઇમેજ આવી ગયો છે। પાછું આમ કરશો, આ બધા ઇમેજ તમારે અહીંથી એક પછી એક તમારી પાસે ખોલીને આવી જશે। તમારે ખાલી નીચે આજે લખ્યું છે 3 ટપકા, એના પર ક્લિક કરી અને આના પર ક્લિક કરવું છે। હવે માનો કે આપણે આ 4 ઇમેજ અહીંથી બનીને આવ્યા છે, પરંતુ આપણા 4 ઇમેજ છે જે આપણને પસંદ નથી, તમે બીજી વાર આના પર ક્લિક કરશો એટલે તમારી પાસે ડિઝાઇન ચેન્જ થઈ અને અલગ ઇમેજ આવશે, રેડી। જેમ કે અહીંયાથી આપણે જે ઇન્સ્ટાગ્રામ લખ્યું છે એની જગ્યાએ આપણે આગળ લખી દઈએ છીએ યુટ્યુબ, તો આપણે યુટ્યુબનો લોગો આવશે અને યુટ્યુબ લખી દીધું, ક્રિએટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઇન્સ્ટાગ્રામની જે ફ્રેમ છે તેની ઉપર આપણે યુટ્યુબની ફ્રેમ આવી જશે અને યુટ્યુબનો જે લોગો છે તે ઉપર આપણું નામની સાથે આ રીતના આપણા ફોટા બનીને આવી જશે, એટલે આ પ્રમાણે તમે અલગ અલગ જેટલી પણ સોશિયલ મીડિયા છે તે બધાના ઇમેજ તમે અહીંથી બનાવી શકો છો। એક પછી એક પ્રોમ્પ્ટની અંદર નામ ચેન્જ કરી અને તમે વિડીયો બનાવી શકો। જો અહીંયા આગળ પ્રેસ ક્રિએશન આવી ગયું છે, એકદમ પરફેક્ટ તમે જોઈ શકો આપણું અહીંયા આગળ 3D સ્ટાઇલની અંદર આ રીતે નામ લખાઈને આવી ગયું છે, રેડી। આપણે યુટ્યુબનો લોગો પણ આવી ગયો આ પ્રમાણે, અને 3 ટપકા છે એના પર ક્લિક કરી તમે અહીંથી સેવ કરી શકો। ત્યાર પછી આપણે બીજો ઇમેજ છે તો આ પ્રમાણે તો આવી ગયું છે, પ્રેસ ક્રિએશન 4 યુટ્યુબ લખેલું છે આ રીતનું, રેડી। આ રીતે તમારું 3D સ્ટાઇલની અંદર તમારું આઈડી ઉપર સોશિયલ મીડિયાની આઈડી ઉપર અહીં તમે સેવ કરી શકો, રેડી। આ પ્રમાણે તમે અલગ અલગ ઇમેજ છે તેને બનાવી શકો, જેટલામાં તમારે ઇમેજ બનાવવા હોય તો બધા ઇમેજ તમે અહીંથી અલગ અલગ સોશિયલ મીડિયાના ઇમેજ છે તમે બનાવી શકશો, રેડી। તો આની અંદર તમને કાંઈ પણ ન સમજાતું હોય, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, રેડી। આપણે તમને બધું સરળ સિમ્પલ તો બનાવતા શીખવાડ્યું છે, છતાં પણ કાંઈ પણ એરર રહી જતી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો। ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામની અંદર મેસેજ કરજો, ટેલિગ્રામની અંદર આપણે ફૂલ સપોર્ટ તમને તરત જ મળી જશે, કેમ કે ત્યાં આગળ આપણે હંમેશા એક્ટિવ જ હોઈએ છીએ, રેડી। તો ટેલિગ્રામની અંદર આવી તમે મેસેજ કરી દેજો અને આ પ્રમાણે બિંગથી તમારે જેટલા પણ સોશિયલ મીડિયાના ઇમેજ બનાવશે તે આ પ્રોમ્પ્ટની અંદર તમે અલગ અલગ નામ યુઝ કરી અને અહીંયાથી બનાવી શકશો, રેડી। યુટ્યુબની જગ્યાએ તમારે જે ચેન્જીસ કરી જે પણ સોશિયલ મીડિયા પર બનાવો તેની ઉપર તમે બનાવી શકશો। વિડીયો પસંદ આવે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આપણે આવા નવા વિડીયો લઈને આવતા રહીએ છીએ। મળીશું એક નવા વિડીયોની અંદર મિત્રો, ચાલો જી, ગુડ બાય।